નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ભારત સહિતના કેટલાક દેશો પર 100% સુધી ટેરિફ લગાવવા અમેરિકન સંસદમાં રજૂ થતું બિલ। અમદાવાદની વિમાન દુર્ઘટનાના તપાસ રિપોર્ટની સંવેદનશીલ બાબતો ગુપ્ત રાખવા સુપ્રીમ કોર્ટમાં દાખલ થતું સોગંદનામું। છૂટાછેડાનો ખાર રાખીને સસરાની હત્યા નિપજાવતા પૂર્વ જમાઈ સહિતના 3 શખ્સો। દેવદર્શન અને સાદગીથી જન્મદિવસ ઉજવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ। સિવિલ કન્સ્ટ્રક્શન ટુ ઇન્ટિરિયર ડિઝાઇનર મિત્તલ ગજ્જરની મુલાકાત લેતું જીટીપીએલ જામનગર ન્યૂઝ। બાંધકામ સાથે ઇન્ટિરિયર ડિઝાઇનના 1000થી વધુ પ્રોજેક્ટ પૂર્ણ કર્યાનો રેકોર્ડ બ્રેક કરતા મિત્તલ ગજ્જર। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે નિસાનની લોકપ્રિય 5 સીટર એસયુવી મેગ્નાઇટ પેટ્રોલ કાર હવે મળશે ઇન્સ્યોરન્સ અને આરટીઓ સહિત માત્ર 5.99 લાખમાં। બુકિંગ માટે ગોકુલ નિસાન જામનગર। આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। રશિયા પાસેથી તેલ ખરીદનારા દેશો સામે અમેરિકા હવે વધુ કડક વલણ અપનાવવાની તૈયારીમાં છે। અમેરિકી સેનેટમાં એક મહત્વપૂર્ણ બિલ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં ભારત, ચીન સહિત 5 દેશો પર 100% સુધી ટેરિફ લગાવવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે। આ પ્રસ્તાવિત બિલમાં ભારત અને ચીન ઉપરાંત હંગેરી, સ્લોવાકિયા અને અઝરબૈજાનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। જો બિલ કાયદાનું સ્વરૂપ ધારણ કરશે તો આ દેશોમાંથી અમેરિકા આવતા માલ પર 100% સુધીનો ટેરિફ લાદી શકાશે। આ બિલમાં માત્ર ટેરિફ જ નહીં, પરંતુ રશિયાના ઉર્જા ક્ષેત્ર, નાણાકીય વ્યવસ્થા અને સંરક્ષણ ક્ષેત્ર પર વધુ કડક પ્રતિબંધો લાદવાની પણ જોગવાઈ કરવામાં આવી છે। નોંધનીય છે કે બિલના પ્રારંભિક મુસદ્દામાં 500% ટેરિફનો પ્રસ્તાવ હતો, પરંતુ બાદમાં તેને ઘટાડીને 100% કરવામાં આવ્યો છે। જો આ બિલ પસાર થશે તો અમેરિકા પહેલીવાર કોઈ દેશ સામે માત્ર એટલા માટે વેપારી કાર્યવાહી કરશે કે તે રશિયા પાસેથી તેલ ખરીદીને તેની આવકમાં વધારો કરવામાં મદદરૂપ બની રહ્યો છે। આ પગલાંનો મુખ્ય હેતુ રશિયાના તેલ વેપાર પર આર્થિક દબાણ ઊભું કરવાનો અને તેની યુદ્ધ લડવાની ક્ષમતાને અસર પહોંચાડવાનો હોવાનું માનવામાં આવી રહ્યું છે। મહત્વની વાત એ છે કે અમેરિકી સેનેટમાં રજૂ થયેલા આ રશિયા વિરોધી બિલને રિપબ્લિકન અને ડેમોક્રેટ બંને પક્ષોનું સમર્થન મળ્યું છે। અમેરિકી રાજકારણમાં આવા પ્રસ્તાવને બાયપાર્ટીસન બિલ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે સત્તાધારી પક્ષ અને વિપક્ષ બંને જેનો સમર્થન કરે તેવો પ્રસ્તાવ। સામાન્ય રીતે અમેરિકામાં રાજકીય મતભેદોને કારણે અનેક મહત્વના બિલ અટકી જતા હોય છે, પરંતુ જ્યારે બંને મુખ્ય પક્ષો કોઈ બિલના સમર્થનમાં હોય ત્યારે તેના કોંગ્રેસમાંથી પસાર થવાની શક્યતા નોંધપાત્ર રીતે વધી જાય છે। જો કે આ બિલને કાયદાનું સ્વરૂપ ધારણ કરવા માટે હજુ અમેરિકી સેનેટ અને પ્રતિનિધિ સભા એટલે કે હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ બંનેની મંજૂરી મેળવવી પડશે। ત્યારબાદ રાષ્ટ્રપતિની સહી થયા પછી જ આ પ્રસ્તાવ સત્તાવાર રીતે કાયદો બની શકશે। જો આ પ્રક્રિયા પૂર્ણ થશે તો તેની અસર માત્ર અમેરિકા અને રશિયા પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ ભારત સહિત રશિયા પાસેથી મોટા પ્રમાણમાં તેલ ખરીદતા દેશોના વેપાર અને વૈશ્વિક અર્થતંત્ર પર પણ તેની સીધી અસર જોવા મળી શકે છે। અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં ભારતમાંથી અમેરિકામાં નિકાસ થતા માલ સામાન પર અમેરિકા દ્વારા 18% ટેરિફ વસૂલવામાં આવે છે। આગામી દિવસોમાં આ ટેરિફ વધી શકે છે। ગત વર્ષે 12મી જૂને અમદાવાદમાં સર્જાયેલી એર ઇન્ડિયાની ભયાનક વિમાન દુર્ઘટનાની તપાસને લઈને મહત્વની માહિતી સામે આવી છે। સિવિલ એવિએશન એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને જણાવ્યું છે કે આ દુર્ઘટનાનો અંતિમ તપાસ અહેવાલ આગામી ઓક્ટોબરમાં જાહેર કરવામાં આવશે, પરંતુ તપાસ દરમિયાન એકત્ર કરાયેલા કોઈપણ સંવેદનશીલ પુરાવા જાહેર કરવામાં આવશે નહીં। આ સોગંદનામું દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પાયલોટના પિતા પુષ્પરાજ સભરવાલ દ્વારા કરવામાં આવેલી અરજીના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે। બ્યુરોએ પોતાના સોગંદનામામાં સ્પષ્ટ કર્યું છે કે વિમાન દુર્ઘટનાની તપાસનો મુખ્ય હેતુ ભવિષ્યમાં હવાઈ મુસાફરીને વધુ સુરક્ષિત બનાવવાનો અને આવી દુર્ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવાનો છે। આ તપાસ કોઈ વ્યક્તિની જવાબદારી નક્કી કરવા અથવા ફોજદારી દોષ નિર્ધારિત કરવા માટે કરવામાં આવતી નથી। બ્યુરોના જણાવ્યા અનુસાર અંદાજે 260 લોકોના જીવ લેનારી આ દુર્ઘટનાને લગતા તમામ પુરાવા અને સંવેદનશીલ
દસ્તાવેજો ગુપ્ત રાખવામાં આવશે. અંતિમ અહેવાલ ઓક્ટોબરમાં જાહેર થશે, પરંતુ તેમાં પણ પુરાવાઓ જાહેર કરવામાં આવશે નહીં. સોગંદનામામાં વધુમાં જણાવાયું છે કે આ તપાસ માત્ર ભારતની આંતરિક પ્રક્રિયા નથી, પરંતુ શિકાગો કન્વેન્શન અને ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશનના એનેક્સ 13 મુજબ આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુસરીને કરવામાં આવી રહી છે. આ પ્રક્રિયામાં મુખ્યત્વે ટેકનિકલ કારણો, વિમાનના સંચાલન, ડિઝાઇન અને સલામતી સંબંધિત પાસાઓની તપાસ કરવામાં આવે છે. બ્યુરોએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે જો તપાસ દરમિયાન કોઈ માનવીય ભૂલ સામે આવે તો પણ તે જાહેર કરવામાં આવતી નથી, કારણ કે આ તપાસનો હેતુ ફોજદારી જવાબદારી નક્કી કરવાનો નહીં, પરંતુ ભવિષ્યમાં સલામતીના ધોરણોમાં સુધારો કરવાનો છે. તપાસની ગોપનીયતા જળવાઈ રહે તે માટે કોકપિટ વોઇસ રેકોર્ડિંગ, ઓપરેશનલ વાતચીત, ફ્લાઇટ્સના ફૂટેજ, જીવિત બચેલા ક્રૂ મેમ્બરોના નિવેદનો તેમજ પીડિતોની વ્યક્તિગત માહિતી સહિતની તમામ સંવેદનશીલ વિગતો જાહેર કરવામાં આવશે નહીં. બ્યુરોના જણાવ્યા મુજબ આંતરરાષ્ટ્રીય નિયમો હેઠળ થતી આવી તપાસમાં વિમાનના ઓપરેશન, ડિઝાઇન અને નિર્માણ સંબંધિત તમામ પાસાઓનું વિશ્લેષણ કરવામાં આવે છે. આ કારણસર સમગ્ર પ્રક્રિયા અને તેની સાથે જોડાયેલા પુરાવાઓને સંપૂર્ણપણે ગુપ્ત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું માહેશ્વરી ટ્રેડિંગ શોરૂમનું નવા સ્થળે ઉદ્ઘાટન અને મીઠાપુરમાં હત્યાના આરોપીઓની ધરપકડ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDPL જામનગર ન્યૂઝ. ભાડાના મકાનમાં રહેતા પરિવાર માટે ખુશખબર, હવે પોતાના ઘરનું સપનું થશે સાકાર. જામનગર મહાનગરપાલિકા લઈને આવી છે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0. આ યોજના હેઠળ 2 શ્રેણીમાં લાભ આપવામાં આવશે. એફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશિપ એટલે કે AHP ઘટક હેઠળ EWS 1 અને EWS 2 કેટેગરીના આવાસોનું નિર્માણ થશે, જેમાં આશરે 35 થી 45 ચોરસ મીટર એટલે કે અંદાજે 376 થી 484 ચોરસ ફૂટ વિસ્તારના આવાસ ઉપલબ્ધ થશે. મહત્તમ લાભાર્થી ફાળો EWS 1 કેટેગરીના આવાસ માટે ₹7 લાખ અને EWS 2 કેટેગરીના આવાસ માટે ₹9 લાખ. અને જો તમારી પોતાની માલિકીની જમીન હોય અથવા માલિકીની જમીનમાં કાચું જર્જરિત મકાન હોય તો તેને સંપૂર્ણપણે પાડીને બેનિફિશિયરી લેડ કન્સ્ટ્રક્શન એટલે કે BLC યોજના હેઠળ પોતાની રીતે નવું મકાન બનાવી શકો છો. નવા મકાનના નિર્માણ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાંથી ₹4 લાખની સહાય મેળવી શકાશે. પાત્રતાના ધોરણો: ભારતભરમાં પોતાનું પાકું મકાન ન ધરાવતા પતિ પત્ની અપરિણિત પુખ્ત વયના સંતાનોને કુટુંબ તરીકે વ્યાખ્યાયિત કરાયેલ. કૌટુંબિક વાર્ષિક આવક 3 લાખથી ઓછી હોવી જોઈએ. મળવાપાત્ર સહાય: પોતાની માલિકીની ખુલ્લી જમીન પર જર્જરિત મકાન ઉતારી તે જગ્યા પર પોતાની રીતે નવું મકાન 30 થી 45 ચોરસ મીટર કાર્પેટ વિસ્તાર ધરાવતું પાકું આવાસ નિર્માણ કરવા સરકારશ્રીમાંથી ₹4 લાખની સહાય મેળવી શકાશે. આ સહાય DBT એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા 4 હપ્તામાં લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવશે. પ્લિન્થ લેવલે પ્રથમ હપ્તો ₹70,000, લિન્ટલ લેવલ પર બીજો હપ્તો ₹80,000, રૂફ લેવલ પર ત્રીજો હપ્તો ₹1,50,000 અને આવાસ પૂર્ણ થયા બાદ ચોથો હપ્તો ₹1 લાખ. જે પરિવારો પાસે પાકું મકાન નથી અને યોજના મુજબની પાત્રતા ધરાવે છે તેઓ આ સુવર્ણ તકનો લાભ લઈ શકે છે, કારણ કે ઘર માત્ર 4 દિવાલો નથી. ઘર એટલે પરિવારની સુરક્ષા, બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય અને જીવનભરની પોતાની ઓળખ. તો રાહ શા માટે?
આજે જ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 માટે અરજી કરો. વધુ માહિતી તથા ઓનલાઈન નોંધણી માટે જામનગર મહાનગરપાલિકા કચેરી, ચોથો માળ, સ્લમ હાઉસિંગ શાખાનો રૂબરૂ સંપર્ક કરો અથવા મોબાઈલ 98795 30419 અને 99042 30419 હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરો. જામનગરની મીઠાશને હવે મળ્યો છે વધુ ભવ્ય અંદાજ. 1982 થી વિશ્વાસનું નામ કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ હવે વધુ વિશાળ અને ભવ્ય સેન્ટ્રલી એસી શોરૂમ સાથે આપની સેવા માટે તૈયાર છે. ગ્રાહકોને ઉત્તમ વ્યવસ્થા અને શ્રેષ્ઠ સર્વિસ મળે તે માટે કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સના નવા શોરૂમનો શુભ પ્રારંભ થઈ ચૂક્યો છે. અહીં મળશે 600 થી વધુ મીઠાઈઓનો રાજાશાહી ખજાનો. ડ્રાયફ્રૂટ સ્વીટ્સ, માવા સ્વીટ્સ, હોટ સ્વીટ્સ, લિક્વિડ સ્વીટ્સ, હલવા, બંગાળી ડ્રાયફ્રૂટ સ્વીટ્સ, બંગાળી લિક્વિડ સ્વીટ્સ, ટ્રેડિશનલ સ્વીટ્સ અને લાઈવ બેક્ડ સ્વીટ્સ સહિત અનેક પ્રીમિયમ વેરાયટીઓ. શ્રીખંડમાં પણ અનેક ખાસ ફ્લેવર્સ. ડ્રાયફ્રૂટ રજવાડી, રિયલ કેસર, અમેરિકન નટ્સ, રિયલ મેંગો, કાજુ ગુલકંદ, કેસર ડ્રાયફ્રૂટ, વેનીલા આઈસ્ક્રીમ અને પિસ્તા ચોકો જેવા સ્વાદ જે બનાવે દરેક પ્રસંગને વધુને વધુ ખાસ. માત્ર મીઠાઈ જ નહીં, સ્પેશિયલ ડ્રાયફ્રૂટ કચોરી, નાયલોન પૌવા ચેવડો, ડ્રાયફ્રૂટ ચવાણું, મસાલા પાપડી, રોસ્ટેડ ડ્રાયફ્રૂટ સહિત 100 થી વધુ નમકીનની ખાસ વેરાયટીઓ પણ ઉપલબ્ધ. અને હવે હેલ્થને ધ્યાનમાં રાખી સુગરલેસ અને સુગર ફ્રી સ્વીટ્સની વિશેષ રેન્જ. ડ્રાયફ્રૂટ ન્યુટ્રિશન પંચ, ડ્રાયફ્રૂટ કેનબેરી પંચ, ડ્રાયફ્રૂટ ખજૂર પંચ, કેસર ડ્રાયફ્રૂટ કેક, કાજુ ડાયમંડ પીઝા, મલાઈકોન, કાલા જામ, રિયલ કેસર શ્રીખંડ અને રજવાડી શ્રીખંડ જેવી અનેક વિશેષ વેરાયટીઓ. સ્પેશિયલ ગિફ્ટ હેમ્પર કસ્ટમાઇઝ કરી આપશું તથા કોર્પોરેટ ગિફ્ટ હેમ્પર્સની વિશાળ શ્રેણી ઉપલબ્ધ. લગ્ન હોય, જન્મદિવસ હોય કે જીવનની કોઈ પણ ખુશીની ક્ષણ, દરેક ખુશીને બનાવો વધુ ખાસ, વધુ મીઠી અને યાદો ભરી મીઠાશથી ભરપૂર. કારણ કે આપના શુભ પ્રસંગને 4 ચાંદ લગાવવા કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ જ કાફી છે. જામનગરના સૌથી મોટા સ્વીટ્સના શોરૂમની આજે જ મુલાકાત લો. કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ, 54 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 94 279 245. જામનગર હવે બનશે વધુ સ્માર્ટ, વધુ આધુનિક અને વધુ ગ્રીન. જામનગર મહાનગરપાલિકા સંચાલિત જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન લઈને આવ્યું છે શહેર માટે નવી ઓળખ, PM ઇલેક્ટ્રિક સિટી બસ સેવા. હવે શહેરમાં દૈનિક મુસાફરી બનશે વધુ આરામદાયક, વધુ સુરક્ષિત અને વધુ સુવિધાજનક. સવારે 6:30 થી રાત્રે 8:30 વાગ્યા સુધી દર અડધા કલાકે ઉપલબ્ધ ઇલેક્ટ્રિક બસ સેવા. શહેરના વિવિધ વિસ્તારોને જોડતા 5 મુખ્ય રૂટ સાથે દરબારગઢથી દરેડ, ગોકુલનગરથી ગાંધીનગર રેલવે સ્ટેશન, હાપા રેલવે સ્ટેશનથી ગાંધીનગર રેલવે સ્ટેશન, 7 રસ્તાથી ચેલાગામ અને 7 રસ્તાથી 7 રસ્તા. આખા શહેરને આવરી લેતો સર્ક્યુલર રૂટ. માત્ર ₹5 થી 20 સુધીનું ભાડું અને મુસાફરો માટે ખાસ પાસ સુવિધા. વિદ્યાર્થીઓ માટે ખાસ કિફાયતી પાસ, દૈનિક મુસાફરો માટે જનરલ પાસ, સિનિયર સિટીઝન માટે વિશેષ રાહત અને દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક મુસાફરી. વ્હીલચેર ધરાવતા વિકલાંગ પેસેન્જરને બસમાં ચડવા ઉતરવા માટે વિશેષ સુવિધા. આધુનિક સુવિધાઓથી સજ્જ એસી બસો, સીસીટીવી સુરક્ષા, GPS ટ્રેકિંગ, ઓનલાઈન ટિકિટિંગ, વોટ્સએપ ચેટબોટ, રૂટ મેપિંગ અને નજીકના બસ સ્ટોપની માહિતી. હવે શહેરની મુસાફરી થશે સ્માર્ટ, સેફ અને સંપૂર્ણ સુવિધાજનક. આજે જ ડાઉનલોડ કરો જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન મોબાઈલ એપ્લિકેશન અને શહેરની નવી સફરોનો બનો ભાગ.
જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન, જામનગરની સ્માર્ટ સફરનો વિશ્વાસ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. શૂટિંગ સેટિંગ માટે જામનગરમાં 50 વર્ષથી હજારો પરિવારોના વિશ્વાસનું પ્રતીક તરીકે માહેશ્વરી ટ્રેડિંગ કંપની ખ્યાતિ પ્રાપ્ત છે. માહેશ્વરી ટ્રેડિંગ કંપનીના ઓનર ઓપી માહેશ્વરી અને વૈભવ વસાએ જણાવ્યું હતું કે 16 જુલાઈ અષાઢી બીજના શુભ દિવસે અમો અમારા નવા શોરૂમનું ભવ્ય ઉદ્ઘાટન કરી રહ્યા છીએ. આ ઉદ્ઘાટનનો સમય સવારે 9:30 વાગ્યાથી રાખવામાં આવ્યો છે. અમારા આ નવા શોરૂમનું સરનામું હવેથી આ પ્રમાણે રહેશે, જે નોંધી લેશો: 3 બત્તી ચોક, ડીએસપી બંગલાની સામે, જામનગર. અમારા આ વિશાળ શોરૂમમાં એ જ વિશ્વાસ, એ જ ગુણવત્તા અને એ જ પ્રતિબદ્ધતા અને હવે સાથે વધુ વિશાળ સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે. વધુમાં ઓપી માહેશ્વરીએ જણાવ્યું હતું કે અમારા શોરૂમમાં રેમન્ડ, દિગ્ઝામ, ઓસીએમ, દિનેશ, રેડ્સ ટેલર સહિતના બ્રાન્ડિંગ કંપનીના શૂટિંગ શર્ટિંગની વિશાળ રેન્જ જોવા મળશે. બ્લેઝર, કોટી, સૂટ તેમજ ફોર્મલ પેન્ટ શર્ટ માટે શૂટિંગ શર્ટિંગમાં વિશાળ ખજાનો જોવા મળશે. માહેશ્વરી ટ્રેડિંગ કંપનીના ગ્રાહકો અને શુભેચ્છક મિત્રોને જણાવવાનું કે અષાઢી બીજના શુભ દિવસે થનાર ઉદ્ઘાટન પ્રસંગમાં ઉપસ્થિત રહેવા ઓપી માહેશ્વરી અને વૈભવ વસા દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. અમારું જૂનું સરનામું રાઠોડ નિવાસ, સોલેરિયમ પાસે, અંબર સિનેમા રોડ, જામનગર હતું, પરંતુ હવેથી માહેશ્વરી ટ્રેડિંગ કંપનીનું નવું સરનામું 3 બત્તી ચોક, ડીએસપી બંગલા સામે, જામનગર રહેશે, જેની સર્વેએ નોંધ લેવા જણાવવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર ગામમાં એક આધેડની હત્યા થતાં સ્થાનિક સ્તરે ચકચાર મચી ગઈ હતી. જોકે બાદમાં આ ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે અને 3 આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે. મીઠાપુર ગામના રહેવાસી ગોવિંદ ભાનુ મકવાણા નામના આધેડની હત્યા થઈ હતી. હત્યા બાદ આરોપીઓને ગુનાના પુરાવા નષ્ટ કરવાના ઈરાદે મૃતદેહને એકાંત સ્થળે લઈ જઈ દાટી દીધો હતો. ઘટનાની જાણ થતાં જ મીઠાપુર પોલીસ દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ તેમજ માનવીય સૂત્રોના આધારે મહત્વના પુરાવા એકત્રિત કર્યા હતા, જેના આધારે સમગ્ર ગુનાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે મૃતકના જમાઈ સહિત કુલ 3 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓની પૂછપરછ દરમિયાન તેમની નિશાનદેહી પરથી એકાંત સ્થળે દાટી દેવાયેલો મૃતદેહ પણ શોધી કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ મૃતદેહને બહાર કાઢીને કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ઘટનાની પાછળ 3 પૈકી એક આરોપીના છૂટાછેડાનો મામલો કારણભૂત હતો. આ સમગ્ર ઘટના અંગે દ્વારકા ડીવાયએસપી સાગર રાઠોડે આપેલી વિગતો પ્રસ્તુત છે. ગઈ તારીખ 13/7/2024 રોજ મીઠાપુર પોલીસ સ્ટેશન ખાતે એક મિસિંગ કમ્પ્લેન્ટ દાખલ થયેલી હતી. જે મિસિંગ કમ્પ્લેન્ટ આપનાર અરવિંદભાઈ ભનુભાઈ મકવાણા નાઓ હતા. તેમણે પોતાના મોટા ભાઈ ગોવિંદભાઈ ભનુભાઈ મકવાણા, જેઓ ગઈ રાતથી પોતે માછીમારી કરીને ઘરે પરત ફરેલ નહીં હોવાની એમણે જાહેરાત કરી હતી અને ત્યારથી તેઓ મિસિંગ હોવાની જાહેરાત આપેલી હતી. ત્યારબાદ તેમણે અન્ય 3 ઈસમો ઉપર એમણે શંકા જતાવેલી હતી કે તેમના જે જમાઈ ગોવિંદભાઈ ભનુભાઈ મકવાણાના જે જમાઈ હતા, તેમણે અગાઉ 2 મહિના પહેલા ગોવિંદભાઈને ધમકી આપેલી હતી. જે સંદર્ભે તપાસ કરતા અને સ્થળ ઉપર વિઝિટ કરતા બધી જગ્યાએ જોતા ત્યાંથી અવાવરૂ જગ્યા દરિયાકાંઠેથી ત્યાંથી અમને ગોવિંદભાઈ ભનુભાઈ મકવાણાની લાવારીસ મોટરસાયકલ મળેલી હતી. તેમજ તેમના ચપ્પલને એ બધી વસ્તુ ત્યાં અમને મળેલી હતી. જે બાબતે વિગતવારની પૂછતાછ કરતા અને શકમંદોનો 3 જણા જે છે, જય વિજયભાઈ પરમાર, રમેશભાઈ લક્ષ્મણભાઈ પરમાર અને રામા ભીખુભાઈ વાઘેલા, 3ને ડિટેન કરીને તેમને સઘન પૂછતાછ કરતા તેમણે પોતાની કબૂલાત આપેલી હતી. જે કબૂલાતમાં તેમણે ગોવિંદભાઈ ભનુભાઈ મકવાણાની દરિયાકાંઠા ઉપર હત્યા કરીને તેમનું હત્યા કરેલી હતી અને તેની લાશ ત્યાં દરિયાકાંઠે જ રેતીની અંદર દાટી દીધેલી હોવાની કબૂલાત આપેલી હતી. જે આ કબૂલાતના આધારે મીઠાપુર પોલીસ સ્ટેશન ખાતે મર્ડરનું ઓફેન્સ દાખલ કરવામાં આવેલું હતું. ત્યારબાદ તપાસ આગળ કરતા જે અમને વિગતવારના બીજા એવિડન્સ મળ્યા, તેમના બોડીને અમે એક્ઝ્યુમ કરીને જમીનમાંથી કાઢીને તેમનું પીએમ માટે અમને મોકલી આપેલ છે. અને કબૂલાતમાં બીજું વિશેષ એવું જણાવેલું છે કે આરોપી દ્વારા તેમને કડું મારીને તેમજ જે માછીમારીનું સાધન સામગ્રી હોય, જે રસ્સી હોય છે, એ રસ્સી મારફતે તેમને ગળા ટૂંકો આપીને તેમની હત્યા નિપજાવેલી હતી. આ કામે ગુનાની તપાસ મીઠાપુર પીઆઈ કેએસ ગળચરનાઓ ચલાવી રહેલ છે. તેમજ 3 આરોપી જય વિજયભાઈ પરમાર, રમેશ લક્ષ્મણભાઈ પરમાર અને રામા ભીખુભાઈ વાઘેલા, એ 3ની ગણતરીના કલાકોમાં ધરપકડ પણ કરવામાં આવેલી છે. આ બનાવ બનવાનું કારણ એ છે કે જય વિજયભાઈ પરમાર, જે ગોવિંદભાઈના જમાઈ થાય છે, તેમના અગાઉ 2 મહિના અગાઉ જ તેમની પત્ની સાથેના સામાજિક રીત રિવાજ મુજબ છૂટાછેડા થયેલ હતા. જે છૂટાછેડા થયેલનો રાગદ્વેષ રાખી જય વિજયભાઈ પરમાર નાઓએ
પોતાની સસરા ગોવિંદભાઈ બનુભાઈ મકવાણાને મારી નાખવાના ઈરાદે એક કાવતરું રચ્યું હતું, જેમાં તેમણે પોતાના કાકા રમેશભાઈ લક્ષ્મણભાઈ પરમાર તેમજ પોતાના મિત્ર રામા ભીખુભાઈ વાઘેલાઓનો સાથ સહકાર મેળવી આ ઘટનાને અંજામ આપેલું હતું. ત્યારબાદ આ ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા બાદ અત્યારે હાલ ત્રણેયને જેલ હવાલે કરવામાં આવેલ છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું મુખ્યમંત્રીના જન્મદિવસની ઉજવણી અને જાણીતા આર્કિટેક્ટ મિત્તલ ગજ્જરની વિશેષ મુલાકાત. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDPL જામનગર ન્યૂઝ. આગ લાગે ત્યારે ગભરાશો નહીં, સમજદારીથી કામ લો. આગ લાગવાની ઘટના કોઈ પણ સમયે બની શકે છે. તમારી અને તમારા પરિવારની સુરક્ષા માટે આ બાબતો હંમેશા યાદ રાખો. એલાર્મ વગાડો, આસપાસના લોકોને ચેતવો, તરત જ 101 પર કોલ કરો અને ફાયર બ્રિગેડને જાણ કરો. ધુમાડો હોય તો જમીનની નજીક રહી અને બહાર નીકળવાનો પ્રયત્ન કરો. લિફ્ટનો ઉપયોગ બિલકુલ ન કરો. હંમેશા સીડીનો ઉપયોગ કરો. આગ લાગેલા વિસ્તારમાં પાછા નહીં જાઓ. ભીડ ન કરો અને ફાયર બ્રિગેડની કામગીરીમાં અવરોધ ન બનો. ચાલો સૌ સાથે મળી આપણા જામનગરને અગ્નિ સુરક્ષિત શહેર બનાવીએ. આગ લાગે ત્યારે તરત કોલ કરો 101. જામનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ. તમારી સુરક્ષા અમારી જવાબદારી. જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર. કાર ખરીદવાનું સપનું હવે થશે સાકાર, કારણ કે જાપાનીઝ કાર કંપની નિશાન લઈને આવી છે ધમાકેદાર સમર ઓફર. હવે નિશાનની લોકપ્રિય 5 સીટર SUV મેગ્નાઇટ પેટ્રોલ કાર, જેની ઓન રોડ કિંમત છે ₹7,70,000, તે હવે મળશે માત્ર ₹5,99,000 હા, માત્ર 5.99 લાખમાં ઇન્સ્યોરન્સ અને RTO સહિત. એટલે કે ગ્રાહકને સીધો ₹1,18,000 ફાયદો. આ મેગ્નાઇટ પેટ્રોલ કારના ફીચર્સમાં AC, પાવર સ્ટીયરિંગ, 4 પાવર વિન્ડો, સેફટી માટે 6 એરબેગ સાથે 5 સ્ટાર સેફટી રેટિંગ અને પ્રતિ લિટર 17 કિલોમીટરથી વધુ શાનદાર એવરેજ. વધુ માઇલેજ ઈચ્છો છો તો નિશાન મેગ્નાઇટ CNG મોડેલ પણ ઉપલબ્ધ માત્ર ₹6,75,000 અને આપે છે 28 થી 30 કિલોમીટર સુધીની ધમાકેદાર એવરેજ. પરિવાર માટે 7 સીટર કાર જોઈએ છે તો નિશાન ગ્રે વ્હાઇટ પેટ્રોલ કાર માત્ર ₹5,65,000 થી શરૂ અને CNG મોડેલ માત્ર ₹6,55,000 ગ્રે વ્હાઇટ કાર સાથે મળશે 3 વર્ષની ફ્રી સર્વિસ અને ફ્રી મેન્ટેનન્સ. નિશાન એસેન્ટા 5 સીટર લક્ઝરી કાર માત્ર ₹8,45,000 સાથે 6 વર્ષ અથવા 50,000 કિલોમીટર સુધી ફ્રી સર્વિસ. તો રાશેની જુઓ છો, આજે જ મુલાકાત લો. ગોકુલ નિશાન, રાજકોટ રોડ, હાપા, ધીર ટોયેટોની બાજુમાં, જામનગર. વધુ માહિતી અને ટેસ્ટ ડ્રાઈવ માટે સંપર્ક કરો 96 248 30 300. ગોકુલ નિશાન, તમારા સપનાની કાર હવે તમારા બજેટમાં. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. આજે બુધવારે રાજ્યના મુખ્યમંત્રીનો જન્મદિવસ હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજના જન્મદિવસનો પ્રારંભ લોક કલ્યાણના સંકલ્પ સાથે અને આધ્યાત્મિક રીતે કર્યો હતો. સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રીના જન્મદિવસ જનસેવાના પર્વ તરીકે ઉજવવામાં આવ્યો હતો. આજે મુખ્યમંત્રીએ ગાંધીનગર નજીક અડાલજ ખાતે આવેલા પ્રખ્યાત ત્રિમંદિરની મુલાકાત લીધી હતી. અહીં તેઓએ પૂજા અર્ચના કરી હતી. ત્યારબાદ તેમણે પૂજ્ય દીપકભાઈની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ તકે મુખ્યમંત્રીએ રાજ્યના વણથંભ્યા વિકાસને નવી ઊંચાઈએ લઈ જવાનો દ્રઢ સંકલ્પ દોહરાવ્યો હતો. પોતાના સપનાનું ઘર હોય, ભવ્ય ઓફિસ હોય કે આધુનિક શોરૂમ,
આજના સમયમાં માત્ર મજબૂત બાંધકામ જ નહીં પરંતુ આકર્ષક, ઉપયોગી અને યુનિક ઇન્ટિરિયર પણ એટલું જ મહત્વનું બની ગયું છે. જામનગરમાં છેલ્લા 17 વર્ષથી સિવિલ કન્સ્ટ્રક્શનથી લઈને સંપૂર્ણ ઇન્ટિરિયર સોલ્યુશન્સ સુધી ગ્રાહકોનો વિશ્વાસ જીતનાર સ્ટુડિયો 13ના સ્થાપક એવા સિવિલ કન્સ્ટ્રક્શન ટુ ઇન્ટિરિયર ડિઝાઇનર મિત્તલ ગજ્જર સાથે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ ખાસ મુલાકાત કરી હતી. જામનગરના પીએન માર્ગ પર આવેલા નિયો સ્ક્વેરના ચોથા માળે સ્થિત સ્ટુડિયો 13 આજે શહેરમાં સિવિલ કન્સ્ટ્રક્શન અને ઇન્ટિરિયર ડિઝાઇન ક્ષેત્રે એક વિશ્વસનીય નામ બની ચૂક્યું છે. સિવિલ કન્સ્ટ્રક્શન ટુ ઇન્ટિરિયર ડિઝાઇનર મિત્તલ ગજ્જર અને તેમના પાર્ટનર તેમજ આર્કિટેક્ટ ડિઝાઇનર પ્રતિક ગજ્જર છેલ્લા 17 વર્ષથી આ ક્ષેત્રમાં સતત કાર્યરત છે. આ સમયગાળા દરમિયાન તેમણે 1000થી વધુ પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક પૂર્ણ કરીને ગ્રાહકોનો અતૂટ વિશ્વાસ પ્રાપ્ત કર્યો છે. મિત્તલ ગજ્જરે જણાવ્યું હતું કે તેઓ માત્ર ઇન્ટિરિયર જ નહીં પરંતુ સિવિલ કન્સ્ટ્રક્શનથી લઈને સંપૂર્ણ ઇન્ટિરિયર પ્રોજેક્ટ્સ સુધીની સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવે છે. જામનગરની અનેક જાણીતી હોટેલો, ઓફિસો, શોરૂમો, ફ્લેટ, બંગલા, ફાર્મ હાઉસ તેમજ કોમર્શિયલ પ્રોજેક્ટ્સ તેમણે સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. 7 સીઝન રિસોર્ટ, ન્યૂ લાઈફ રિસોર્ટ, વિશાલ ઇન્ટરનેશનલ હોટેલ, આશીર્વાદ ક્લબ રિસોર્ટ્સ, મણિભદ્ર ગ્રુપના વિવિધ પ્રોજેક્ટ્સ, કેશવારસ, માધવ ગ્રીન સહિત અનેક પ્રતિષ્ઠિત પ્રોજેક્ટ્સમાં સ્ટુડિયો 13એ સિવિલથી લઈને સંપૂર્ણ ઇન્ટિરિયર સુધીની જવાબદારી સફળતાપૂર્વક નિભાવી છે. મિત્તલ ગજ્જરે વધુમાં જણાવ્યું હતું કે તેમની કંપનીની સૌથી મોટી વિશેષતા એ છે કે એક પણ ડિઝાઇન બીજી જગ્યાએ પુનરાવર્તિત કરવામાં આવતી નથી. દરેક ક્લાયન્ટ્સની જરૂરિયાત, પસંદગી, જીવનશૈલી અને બજેટને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ નવી, યુનિક અને ક્રિએટિવ ડિઝાઇન તૈયાર કરવામાં આવે છે. તેમણે ઉમેર્યું હતું કે ઇન્ટિરિયર ડિઝાઇન કરતી વખતે માત્ર સુંદરતા પર જ નહીં પરંતુ વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતો, જગ્યાનો યોગ્ય ઉપયોગ, આરામદાયક વાતાવરણ અને સકારાત્મક ઉર્જા પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવે છે. રૂમ પ્લાનિંગ, કિચન, બેડરૂમ, પૂજા રૂમ, ઓફિસ સ્પેસ અને પ્રવેશ દ્વાર સહિત દરેક જગ્યાનું આયોજન આધુનિક ડિઝાઇન અને વાસ્તુ વચ્ચે સંતુલન જાળવીને કરવામાં આવે છે. આ પ્રસંગે આર્કિટેક્ટ ડિઝાઇનર પ્રતિક ગજ્જરે જણાવ્યું હતું કે ક્રિએટિવિટી, વાસ્તુશાસ્ત્ર, ગુણવત્તા, સમયસર પ્રોજેક્ટ પૂર્ણ કરવો અને ગ્રાહકોને સંપૂર્ણ સંતોષ આપવો, આ 5 સિદ્ધાંતો તેમની કંપનીની ઓળખ બની ગયા છે. આ જ મૂલ્યોના આધારે સ્ટુડિયો 13એ છેલ્લા 17 વર્ષથી જામનગરમાં આગવી પ્રતિષ્ઠા અને વિશ્વાસ પ્રાપ્ત કર્યો છે. સિવિલ કન્સ્ટ્રક્શનથી લઈને સંપૂર્ણ ઇન્ટિરિયર સુધી એક જ છત નીચે ગુણવત્તાસભર, યુનિક અને ગ્રાહક કેન્દ્રિત સેવાઓ આપતી સ્ટુડિયો 13 આજે જામનગરમાં વિશ્વાસનું પર્યાય બની રહી છે. નવીનતા, ગુણવત્તા અને સમયબદ્ધ કામગીરીના કારણે કંપનીએ છેલ્લા 17 વર્ષમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે તેમ અંતમાં મિત્તલ ગજ્જરે જણાવ્યું હતું. આ તકે મિત્તલ ગજ્જર અને પ્રતિક ગજ્જરને જયેશભાઈ રૂપારેલિયાએ સિવિલ કન્સ્ટ્રક્શન અને ઇન્ટિરિયર ડિઝાઇન અંગે ઘણી જ પ્રશ્નોત્તરી કરી હતી જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામનું સ્વાગત છે. આજે અમે લોકો જામનગરના ખ્યાતનામ એવા સિવિલ ટુ ઇન્ટિરિયર એવા મિત્તલ ગજ્જર સાહેબની ઓફિસે આવ્યા છે અને ખાસ કરીને છેલ્લા ઘણા વર્ષોથી, આમ તો 15-17 વર્ષની જે એની પોતાની જે પ્રોફાઇલ છે એની અંદર લગભગ 1000થી વધારે એમણે વર્કઆઉટ કર્યા છે અને જામનગરમાં એક બ્રાન્ડિંગ થઈ ગયા છે કે ભાઈ મિત્તલભાઈ ગજ્જરની જ મારે ડિઝાઇન જોઈએ છે, મારે એનું જ પાસે સિવિલ કામ કરાવવું છે, એની જ પાસે મારે ઇન્ટિરિયરનું કામ કરાવવું છે. આ એક મોહ જાગ્યો છે લોકોને, કારણ કે કોઈ પણ જગ્યાએ તમે જાઓ ઓપનિંગમાં કે ઉદઘાટનમાં, પહેલું જો પ્રભાવિત લાગે તો આપણે એને પહેલાં પૂછીએ કે ભાઈ આ તમે ઇન્ટિરિયર કોની પાસે કરાવ્યું. એટલે લગભગ જગ્યાએ લગભગ મિત્તલભાઈ ગજ્જરનું નામ આવતું હોય એટલે લોકો એના તરફ આકર્ષણ છે અને એનો જે સ્વભાવ છે એ પણ પોઝિટિવ છે, એનો વ્યવહાર પણ પોઝિટિવ છે. એટલે જામનગરની જે મોટી મોટી પાર્ટીઓ છે એ લગભગ એમની પાસે જ પ્રોજેક્ટ કરાવે છે. લગભગ જામનગરની વાત કરીએ, 7 સીઝન રિસોર્ટની વાત કરીએ તો એમણે બનાવ્યું છે. ન્યૂ લાઈફ રિસોર્ટની વાત કરીએ તો એ મિત્તલભાઈ ગજ્જરના ખાતે જાય છે અને એ જ રીતે વિશાલ ઇન્ટરનેશનલ હોટલ જે છે એ પણ એમણે જ બનાવી છે અને એ જ રીતે આશીર્વાદ ક્લબ રિસોર્ટ એ પણ એમણે બનાવ્યું છે. આ બધી બ્રાન્ડિંગ થઈ ગઈ છે અને એ બધી બ્રાન્ડિંગમાં મિત્તલભાઈ ગજ્જરનો સિંહ ફાળો છે. એટલે કે એની પોતાનો નોલેજ, આર્કિટેક્ટ તરીકેનો જેનો અભ્યાસ છે અને કાંઈક એને ક્રિએટિવ આપવી છે, એને કાંઈક હટકે આપવું છે એવો એનો સ્વભાવ છે. એ જ રીતે મણિભદ્ર ગ્રુપ જે છે એમની પાસે વર્કઆઉટ કરાવે છે અને કેશવા રાસ જે હોટલ છે, રિસોર્ટ છે એ પણ એમની પાસે વર્કઆઉટ થયું છે. માધવ ગ્રીન હોય એ બધી લગભગ પ્રોજેક્ટો એમણે વર્કઆઉટ કર્યું છે. તો મિત્તલભાઈ ગજ્જર સાથે પ્રતિક ગજ્જર કે જે એમને સાથ આપે છે, ડિઝાઇન તૈયાર કરે છે, સાઇડ ઉપરનું ધ્યાન રાખે છે અને એની પાસે સ્ટાફ પણ એવડો બધો છે કે લગભગ જગ્યાએ કોઈ પણ વ્યક્તિ ક્લાયન્ટ લોકોને અસંતોષ ન થાય એવો એનો બેસ્ટ પ્રયત્ન હોય છે. તો આપણી સાથે મિત્તલભાઈ ગજ્જર આપણી સાથે જોડાયેલ છે. આપણે એમને પૂછશું કે સાહેબ 1000 પ્રોજેક્ટ તમે કર્યા છે, લગભગ ઇન્ટિરિયર ડિઝાઇનની અંદર વાત કરીએ તો એટલા બધા પ્રોજેક્ટ સુધી કોઈ આટલું કામ જ કોઈ ન રાખે અને તમે ત્યાં છતાં તમે સફળ છે. જામનગરમાં શહેરમાં તમારી લાવલાવી છે અને તમારી વાવા પણ થાય છે. ફિલ્ડમાં 17 વર્ષથી છીએ, ઓલમોસ્ટ
17 વર્ષ થયા, તો એ એક્સપિરિયન્સનો બધાને લાભ મળે છે ને એ રીતે અમે વર્ક અને ટાઈમ આપી શકીએ છીએ. આટલા વર્ષથી કામ કરીએ છીએ, ક્યાં શું કેવી રીતે કરવું ને કોની કઈ જરૂરિયાત છે ને એકોર્ડિંગ અમે સર્વિસ આપીએ છીએ. એ ડિઝાઇનિંગ હોય, સાઇટ ઉપર સિલેક્શન હોય કે સાઇટ વિઝિટ હોય, તો એ એક્સપિરિયન્સને એકોર્ડિંગ કામ કરીએ છીએ તો બધાને અમારાથી સેટિસ્ફેક્શન મળે છે. અને આજથી અમે 10 વર્ષ પહેલાં બી કામ કર્યા હોય તો એ કસ્ટમર રિપીટ પાછા અમારા પાસે હોય છે. તો 95 નહીં પણ 99% જેટલો કસ્ટમર રેશિયો અમારા પાસે રિપીટમાં અમે જ હોઈએ છીએ. ખાસ કરીને લોકોમાં જાગૃતિ વધી છે એટલે લોકો હવે ઇન્ટિરિયર ડિઝાઇન તરફ વળ્યા છે. તમારો ગમે એટલો ખર્ચો થાય તો એની તૈયારી છે. અત્યારે પૈસા બધા પાસે છે. અત્યારે હવે 3 BHK મકાન લે છે એ બી ઇન્ટિરિયર રાખે છે, 3 BHK ફ્લેટ લે છે એ બી ઇન્ટિરિયર રાખે છે, અને જે 20-25 હજાર સ્ક્વેર ફીટના બંગલોઝ બી અમે ડિઝાઇન કરી છે તો એમાં તો કમ્પલસરી છે. પણ બધાના બજેટ એકોર્ડિંગ અમે કામ કરતા હોઈએ છીએ. એટલે ઇન્ટિરિયર ડિઝાઇનરનો મેઇન રોલ જ એ છે પ્લાનિંગ પ્રોપર કરવું, જ્યાં નાના ઘર છે એને પૂરેપૂરો સ્પેસને યુટિલાઇઝ કરાવી દેવો, અને જેનું જે બજેટ છે એને એકોર્ડિંગ એટ ધ એન્ડ એ બજેટમાં કામ પૂરું કરવું. એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ ફિલ્ડમાં. બધાના બજેટ અલગ અલગ હોય છે. એક્સપેન્સિવ ક્લાયન્ટ છે તો એમને એક્સપેન્સ ક્યાં કરવો એ બી એક કામ છે. તો એ રીતે જેને જ્યાં જરૂરી છે એ રીતે અમે પરચેસ કરાવીએ છીએ, એને એકોર્ડિંગ ડિઝાઇનિંગ કરીએ છીએ, અને એમને જે જોઈએ છીએ એમને ટેસ્ટને સમજીને કામ કરીએ છીએ. અમે શરૂઆતમાં ક્લાયન્ટ સાથે પ્રોપર મિટિંગ કરીએ છીએ, એમના ફેમિલી મેમ્બરની શું રિક્વાયરમેન્ટ છે, એ લોકોનો ટેસ્ટ શું છે, એ બધું સમજીને એને જે જોઈએ છે એ આપીએ છીએ. અમારા પાસે રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ, હોટલ પ્રોજેક્ટ્સ, કોર્પોરેટ ઓફિસીસ, શોરૂમ્સ, ડિફરન્ટ ટાઈપના બધા પ્રોજેક્ટ્સ હોય છે. જેને જે રીતની રિક્વાયરમેન્ટ હોય એ ટાઈમ લાઈનમાં અમે કામ પૂરું કરીએ. કે મેં સાંભળ્યું છે કે તમે એકને એક જે પ્રોજેક્ટ હોય, એકને એક જે ડિઝાઇન આપી હોય એ બીજી જગ્યા ઉપર રિપીટ નથી કરતા. રિપીટ થાય જ નહીં કોઈ દી, કારણ કે ડિઝાઇનિંગ ફિલ્ડ એટલો મોટો છે કે બધાની રિક્વાયરમેન્ટને એકોર્ડિંગ અમે કોઈ પણ વસ્તુ કોપી પેસ્ટ નથી કરતા. ક્રિએટિવિટી બધી સાઇટ ઉપર અલગ અલગ આપીએ છીએ. અમારે એક જ સોસાયટીમાં એવું છે કે અમારા 10 બંગલો, એક જ કમ્પાઉન્ડમાં અમે 10 બંગલો ડિઝાઇન કર્યા હોય, એકેયની ડિઝાઇન અમારી એકબીજા સાથે મેચ નથી થતી. બધાના કોન્સેપ્ટ અલગ હોય છે, બધાની ડિઝાઇન અલગ હોય છે, અને જે ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ હોય એને એકોર્ડિંગ અમે ડિઝાઇનિંગ કરતા હોય. તમે 1.5 દાયકો થઈ ગયો છે તમે આ વર્કઆઉટ કરો છો અને માર્કેટમાં આવ્યા ને, તો એમાં શું 15 વર્ષ પહેલાં અને અત્યારના જે સમયની માંગમાં શું ફેરફાર લાગે? માંગમાં એવરી યર ચેન્જીસ આવે છે. જેમ બધાને એકવાર અમે આર્કિટેક્ટ કે ડિઝાઇનિંગ ફિલ્ડમાં આવ્યા, અમારે બી એવરી યર કાંઈક ને કાંઈક નવું નવું શીખવું પડે છે, અને જે માર્કેટમાં નવા મટીરિયલ્સને આવતા હોય એની સાથે અવેર બી રહેવું જ પડે છે. માર્કેટમાં બધાના ટેસ્ટ, જેમ આપણા 10-15 વર્ષ પહેલાંથી અત્યારની જનરેશન ચેન્જ થઈ ગઈ હોય તો બધાનો ટેસ્ટ બી ચેન્જ થઈ ગયો હોય, મટીરિયલ ચેન્જ થાય, ટેસ્ટ ચેન્જ થાય, એને એકોર્ડિંગ બધું અમારે બી અપગ્રેડ થવું પડે છે, અને ડિઝાઇનિંગમાં ચેન્જીસ આવે છે. જે લોકો બિઝનેસ કરતા હોય, જે લોકો જોબ કરતા હોય, એ લોકો મકાન લઈ લીધું, કોઈ શોરૂમ ધારો કે લઈ લીધો, એમાં ડિઝાઇન કરવાની વાત આવે તો હવે એ લોકો પૈસા પણ એક સાથે આપી દે છે, અને આ જેટલી એજન્સી સાથે અલગ અલગ કામ કરવું પડશે એ લોકોને ફાવતું નથી. તો એ માટેની આપની પાસે કોઈ વ્યવસ્થા? ટોટલી ટંકી પ્રોજેક્ટ્સ બી રાખીએ છીએ. ડિઝાઇનિંગ તો અમારું હોય, પણ ટોટલી ટંકી પ્રોજેક્ટ્સ એટલે તમારે ખાલી ચાવી દેવા ને લેવા જવાનું છે, બીજું કાંઈ નહીં. તમારે કોઈ હેડેક નથી. અમે પ્રોપર એમની સાથે ડિઝાઇનિંગ ફર્સ્ટ ડિસ્કસ કરીએ છીએ, એમનું બજેટ ડિસ્કસ કરીએ છીએ, એક બજેટને એકોર્ડિંગ અમે એ ટાઈમ લાઈનમાં કામ પૂરું કરી દઈએ છીએ. એમાં કોઈ ક્લાયન્ટને, કસ્ટમરને કોઈ હેડેક હોતો નથી. એમને કોઈ વેન્ડર સાથે વાત નથી કરવાની, કોઈ સાથે વાત નથી. એમને એક જ સાથે મારી સાથે ડિસ્કશન કરવાનું હોય છે, અને સાઇટ ઉપરનો કોઈ બી હેડેક એમને નથી. કે ધારો કે ડિઝાઇન જોવાની જે વાત આવે છે તો લોકોને હવે 3D જોવે છે કે એનું ઘર કેવું લાગશે, કલર કોમ્બિનેશનથી માંડી બધું, એ પણ આપણી પાસે વ્યવસ્થા? બધા પ્રોજેક્ટ્સમાં 2D 3D અને બને તો વોક થ્રુ એટલે વિડીયો બી બનાવી આપીએ છીએ. જે ક્લાયન્ટને જે રીતે રિક્વાયરમેન્ટ હોય એ રીતે અમે અગાઉ જ એમને તમારું ઘર કેવું લાગશે એ પ્રોપર અમે વિડીયોમાં દેખાડીએ છીએ. ઘર છે, ઓફિસ છે, શોરૂમ છે, એ તો તમે વર્કઆઉટ કરો. હવે લોકો ફાર્મ હાઉસ તરફ આકર્ષણ છે. ફાર્મ હાઉસમાં પણ કે એક્સ્ટ્રા હટકે લોકો કંઈક કરે છે. અત્યારે જામનગરની બારે આપણે જામનગર સિટી એવું છે કે વર્ટિકલ કરતાં હોરિઝન્ટલ બધા પાસે જગ્યાઓ છે. તો અમારા અત્યારે જામનગરની બહાર બી ઘણા બધા પ્રોજેક્ટ છે કે 5 વીઘા જમીન, 7 વીઘા જમીનમાં અમે ફાર્મ હાઉસ આખા બનાવીએ છીએ. તો એ હોરિઝન્ટલ સિંગલ ફ્લોર, ડબલ ફ્લોર ખાલી હોય છે, સ્વિમિંગ પુલવાળા, અને સારા એવા એક્સપેન્સિવ કરે છે. પણ ફાર્મ હાઉસના કોન્સેપ્ટ અત્યારે સારા છે. ખાસ કરીને ધારો કે જે યુવા ધન છે એ પણ એક આ આર્કિટેક્ટ ડિઝાઇન તરફ વળ્યા છે,
તમારું જે વર્કઆઉટ તમે કરો છો એવું જ વર્કઆઉટ કરવા માગે છે, એ લોકોને આપ શું સંદેશો દેવા માગશો? સંદેશો એક જ છે કે ભાઈ તમે ક્લાયન્ટને સમજી અને ડિઝાઇનિંગ બનાવો. એક તો ક્લાયન્ટ સાથે ઓનેસ્ટી યુઝ કરો. અત્યારના યંગ જનરેશનને ઇન્સ્ટન્ટ મની જોઈએ છે, પણ એ રીતે કામ થતું નથી એમ. એટલે આડાઅવડા બીજા રસ્તા યુઝ કરે છે રૂપિયા કમાવા માટે, પણ એ લોંગ ટર્મ એ ટકી નથી શકતા. અમે અત્યારે આ ફિલ્ડમાં અત્યાર સુધી છીએ, અમારા ઉપર ક્લાયન્ટ બધા ટ્રસ્ટ મૂકીને કામ આપે છે અને અમારા પાસે રેફરન્સ આવે છે એ રીતે આવે છે કે તમે મિત્તલભાઈને કામ આપી દો, પછી તમે કોઈ ટેન્શન ન લેતા, એ જે કરશે એ બેસ્ટ જ કરશે. તો આટલો ટ્રસ્ટ અમે બિલ્ડ કર્યો છે આટલા વર્ષથી. તો એ ટ્રસ્ટ બિલ્ડ કરતાં ટાઈમ લાગે છે, તો એટલો ટાઈમ તમારે દેવો પડે છે યંગ જનરેશનને એક પેશન્સથી કામ કરવું ને સારું કામ કરવું ને સારું કામ દેવું. એ એમ રાખે તો એ લોંગ ટર્મ સર્વાઈવ કરી શકે. સાહેબ, ઇન્ટિરિયર ડિઝાઇનરની જે વાત છે એ લોકો સમય લે છે, મોડું કરે છે, એવી પણ એક ફરિયાદ છે સમાજમાંથી. તો એ સિવાય સાઇટ ઉપર નથી આવતા, એ પણ એક ફરિયાદ છે. તો એ બાબતે આપની જે પેઢી છે, કંપની છે, એ કઈ રીતે મુવમેન્ટ કામ કરે છે? આમાં કેવું છે, એક તો સાઇટ ઉપર જાવું કે તમે પ્લાનિંગ કેવી રીતે કરો છો ફર્સ્ટ ટુ એન્ડ, એ બહુ મહત્ત્વનું છે. અમારી ઓફિસમાંથી ડ્રોઈંગ્સને ડિટેલિંગ એટલું બધું જાય કે સાઇટ ઉપર જવાની જ બહુ જરૂર ન પડે. બાકી જામનગર સિટી આટલું નાનું છે, કોઈ બી ક્લાયન્ટ કે કસ્ટમર ફોન કરે અમે 24 અવર્સમાં સાઇટ ઉપર કોઈ બી ઇમરજન્સી હોય અમે પહોંચી શકીએ છીએ. અમે ન પહોંચી તો અમારો સ્ટાફ પહોંચી જાય છે. તો એ રીતનું આખું પ્લાનિંગ સેટ કરેલું છે. તો એમાં અમારી ઓફિસથી કોઈ દી કાંઈ પ્રોબ્લેમ નથી થતો કે કમ્પ્લેન નથી આવતી. બીજી વસ્તુ, અમારે ત્યાંથી હ્યુમન છે, ક્યાંક કોઈક વાર ક્યાંક ડિલે થયું હોય આ તે, પણ એવરી ટાઈમ ક્લાયન્ટને પ્રોપર સેટિસ્ફેક્શનવાળો આન્સર મળે. અમારા કોઈ દી ટેલિફોન કે ફોન રિસીવ ન થાય એવું ન બને. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આપણે બધા બિઝનેસમેન છીએ, સર્વિસ ફિલ્ડમાં છીએ, સામે તમે ગમે એને પ્રોપર આન્સર આપી દો ને. અમારું કામ, આપણું કામ એવું નથી કે ઇમરજન્સીવાળું હોય કે ડૉક્ટર જેવી ઇમરજન્સી હોય, ઓકે, પણ એક આન્સર આપી દો તો તમને સામેવાળા પર્સનને એક ટ્રસ્ટ બિલ્ડ થાય કે મિત્તલભાઈ હારે વાત થઈ ગઈ છે, હવે એ 2 દિવસ ડિલે થશે તો ઓકે છે, એની હારે કોઈ પ્રોબ્લેમ નથી. પણ તમે ફોન ન ઉપાડો, જવાબ ન દો, સાઇટ ઉપર તમારા લીધે 3-4 દિવસ કે અઠવાડિયું કામ બંધ રહે, તો એ ખોટો છે. ખાસ કરીને ધારો કે જે લોકો કારીગર વર્ગ આવે છે એ પણ થોડુંક વાત કરીએ તો એ લોકો સમય વધારે લે છે, એવી એક ફરિયાદ છે. લોકો એટલે રેડીમેડ ફર્નિચરથી માંડી રેડીમેડ ઉપર વળ્યા છે, કારણ કે એ લોકો આ કારીગરોથી ત્રાસી જાય છે, એનું વર્કઆઉટ થતું નથી જોઈએ એવું સમયના હિસાબે. એટલે આ બી મેઇન છે એ પ્લાનિંગ જ છે. એક તો તમે પહેલાં તો સાઇટ ઉપરના કારીગરને પ્રોપર ડ્રોઈંગ્સ આપી દો અને પહેલી ટાઈમલાઈન સેટ કરો તમે કે ભાઈ આ ડ્રોઈંગ છે, આટલું કામ છે, તમે કેટલા ટાઈમમાં કામ પૂરું કરી શકશો, અને ડેટ વાઇઝ એની સાથે ડેટ લઈ લ્યો, એટલે એ એમાં બંધાઈ જશે. પછી મૌખિક વાત હા થઈ જશે ને કરી દેશું ને એ ટોકમાં નથી આવતા. અમે કોઈ પણ કામ કરીએ છીએ લખાણ કરીને કરીએ છીએ, એના પાસે સાઇન કરાવીએ છીએ, આટલા ટાઈમમાં કામ પૂરું થશે, ટેન્ટેટિવ બજેટ લઈએ છીએ, આ બધું પ્લાનિંગથી થતું. લોકોને એવી વાત છે, ખાસ કરીને મિડલ ક્લાસને, કારણ કે ધીમે ધીમે આપણો ઇન્ડિયા દેશ છે, ભારત દેશ છે, એ ધીમે ધીમે ડેવલપ થાય છે, આર્થિક સમૃદ્ધ થાય છે, એટલે લોકો આવું એક ભૌતિક સુખ પાછળ પણ વળ્યા છે. તો ખર્ચાની જે વાત આવે છે એ ખર્ચાનું આપણે આમાં કઈ રીતે હોય છે? લોકોને એમ લાગે છે કે આ મોંઘું પડે છે. ખાસ કરીને વાત આવે છે એમનું જે ફર્નિચર છે, રેડીમેડ ફર્નિચર લેવા જાય, સોફા પોતે 35,000 રૂપિયાના બનાવે, લેવા જાય તો 40-50,000 રૂપિયાના આવે ને અહીંયા 1-2 લાખ રૂપિયાના બને. તો એ ડિફરન્સને કેવી રીતે તોડવો? ડિફરન્સ છે ને એમાં એવું છે, તમારે જો લોંગ ટર્મ ફર્નિચર રાખવું છે અને ડ્યુરેબલ જોઈએ છીએ તો બધી વસ્તુ રેડીમેડમાં સારી નથી આવતી. તમે ઓન સાઇટ ઉપર જે વસ્તુ બનાવો છો એ ડ્યુરેબલ બને છે, તો એની કોસ્ટે અપ જાય છે. બીજું છે, જેને જે બજેટમાં ઇન્ટિરિયર ડિઝાઇનર પાસે જાઓ તો એવું નથી કે તમારું બજેટ પ્લસ જ થઈ જશે, પણ તમારે કેવી રીતે કયા પ્લાનિંગમાં કામ કરવું, તમારે બજેટને એકોર્ડિંગ કેટલું કરવું. બીજું, બજેટને તમે પાર્ટલી ડિવાઈડ કરી શકો છો કે આમાં આટલા મની આપો, આમાં આટલા મની આપો, આમાં આટલા મની આપો, તો એ રીતે સેટ કરી શકો. અમુક ફર્નિશિંગ પ્રોડક્ટ હોય છે, જેમ છે કર્ટન છે, સોફા છે, તો એ તમે 2-5 વર્ષે ચેન્જ કરવા હોય કરી શકો. જ્યારે ફિક્સ ફર્નિચર છે એ તમે ચેન્જ ન કરી શકો. તો અમુક વસ્તુ એ રીતે ડિવાઈડ કરીને તમે કસ્ટમરને સમજાવી શકો છો કે આમાં આપણે આટલો એક્સપેન્સ કરીએ, આમાં આટલો એક્સપેન્સ કરીએ. એટલે ઇન્ટિરિયરને રાખવાથી તમારું બજેટ પ્લસ નથી થતું, પણ તમે પ્રોપર પ્લાનિંગથી તમારું બજેટને
પ્રોપર જગ્યાએ ડિવાઈડ કરી શકો છો. તમે ધારો કે તમે કહો છો એમ 1000 પ્રોજેક્ટ તમે કર્યા છે સફળતાપૂર્વક, તો અત્યારે કરંટની અંદર તમારા કેટલા પ્રોજેક્ટ ચાલતા હશે અને કેવી રીતે તમે પહોંચી શકો છો? કરંટ તો એવું ન હોય, પણ પ્લસ માઇનસ પ્રોજેક્ટ્સ હોય અમારા પાસે. સપોઝ શોરૂમ ને ઓફિસીસના પ્રોજેક્ટ્સ હોય તો એ શોર્ટ ટાઈમમાં અમારે ફિનિશ કરવાના હોય, કારણ કે એમાં એ લોકોને ઇન્કમના ઇસ્યુ હોય. હવે રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ હોય જે અમે સિવિલ ટુ ઇન્ટિરિયર હોય તો વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષ ચાલતા હોય. તો એટ એ ટાઈમ પ્લસ પર એવરી યર અમારા 40 એરાઉન્ડ પ્રોજેક્ટ્સ તો હોય જ છે, 40-50. વાત આવી તમે ભેગા પ્રતિકભાઈ તો તમારા ભેગા છે જ, પણ એ સિવાયની વાત કરીએ, જુનિયર સ્ટાફની વાત કરીએ, બીજા બધા સાઈડની વાત કરીએ, એવડો કેવો સ્ટાફ હશે આપણી? મારો ઓફિસ સ્ટાફ અમે 2 સિવાય 4 પર્સનનો છે અત્યારે. અમે 2 અમારા ઓફિસમાં મોસ્ટલી હું ને મારા પાર્ટનર અમે ડિઝાઇનિંગ બધું અમારા હેન્ડ ઉપર રાખીએ છીએ, અને અમારું બાકીનું જે બીજું બેકનું કામ હોય છે ઓફિસ સ્ટાફને આપીએ છીએ. એટલે ક્રિએટિવિટી છે, ડિઝાઇનિંગ છે, કોન્સેપ્ટ છે, એ બધું અમારા હેન્ડ ઉપર જ હોય છે. એટલે સાઇટ ઉપર શું બને છે, શું છે, અમને ખ્યાલ હોય. અમે એ બધું સ્ટાફ ઉપર બધું હેન્ડલિંગ નથી આપતા. સાઇટ ઉપરના કોન્ટ્રાક્ટરની બધાની ટીમ અમારી બહુ મોટી છે. ઘર મેળે નાના મોટા પોતાના રીતે પોતાની ડિઝાઇન બનાવી અથવા મિસ્ત્રીને કહી ને ફર્નિચર બનાવતા, પીઓપીથી માંડીને બધું બનાવતા હોય, એવા લોકોને આપ શું માર્ગદર્શન દેશો? એ રીતે જો એ કરાય જ નહીં કોઈ રીતે. એવી રીતે કોઈ તમે ફોટોઝ જોઈને કે મિસ્ત્રીને આપો એનું નોલેજ હોય એટલું જ કામ કરે. બીજું તમે જે ડિઝાઇનિંગ કે એ તમારી સાઇટ ઉપર તમારી જગ્યાએ ડાયરેક્ટ બેસી જ નથી જતી કોઈ રીતે, એને તમારે એડિટિંગ ને બધું કરવું જ પડે છે. બીજું તમે જે ફોટોગ્રાફ્સ કે જોયું છે એ તમારી સાઇટ ઉપર તમારી જગ્યાએ સારી લાગશે કે નહીં એ બી નથી ખબર હોતી. પછી એકચ્યુઅલ થાય છે એવું કે તમે જોયું હોય શું ને બન્યું શું, અને એ પછી તમારે એક્સેપ્ટ જ કરવાનું હોય, કારણ કે ઓલરેડી તમારા મની ત્યાં લાગી ચૂક્યા હોય છે. એટલે સેમ વસ્તુ અમારે અહીંયા જે કસ્ટમર આપે છે, અમે વોક થ્રુ ને 3D બી આપીએ છીએ. અમારી એવરી સાઇટ ઉપર જે તમે ફોટોગ્રાફ જોવો છો એનાથી બેટર રિઝલ્ટ અમે આપીએ છીએ. ખાસ કરીને જે લોકો નવી પ્રોપર્ટી લીધી છે, ફ્લેટ લીધો છે, ઓફિસ લીધી છે, શોરૂમ બનાવવા માગે છે, એવા લોકોને તમારી સાથે સંપર્ક કરવો હોય તો શું કરવું જોઈએ? અમારી સાથે સંપર્ક કરવો હોય તો ડાયરેક્ટ આવી જ શકે છે ટેલિફોન. અને અમારા પાસે મોસ્ટલી અમારા પાસે જે ઇન્ક્વાયરી આવે રેફરન્સથી જ આવે છે. એટલે અમારા સાથે અમારા કામ ને રેફરન્સથી આવે છે, એટલે બીજું કોઈ ડિસ્કશન કરતા જ નથી અમારી સાથે. અમારી સાથે ફોર્મલી ટૂંકમાં જે હોય આવે છે ને એક અમારું ચાર્જીસ કેવી રીતે, આ બધું જ ડિસ્કશન. કારણ કે આપણે આટલા વર્ષથી ફિલ્ડમાં છીએ એટલે અમારું વર્ક જોવાનો હવે કોઈ એવા ક્લાયન્ટ નથી આવ્યા કે મિત્તલભાઈ અમારે તમારું વર્ક જોવું છે પહેલાં એમ. એવા અમારા પાસે કસ્ટમર છે જ નહીં અત્યારે. તમારા યાદગાર એવા કોઈ પ્રોજેક્ટ છે કે જે તમે પણ આમાંથી પ્રભાવિત થયા બન્યા પછી? એવા કેટલાક પ્રોજેક્ટ હશે? ઘણા ક્લાયન્ટ એવા છે અમારા ઉપર ટ્રસ્ટ મૂકીને અમને, સપોઝ 7 સીઝન રિસોર્ટ છે જે ઓલમોસ્ટ 2014 કે 15માં અમે રેડી કર્યો. એ અમારો 4 સ્ટાર હોટલનો પહેલો પ્રોજેક્ટ હતો. તો હવે એમના અમે લાસ્ટમાં રેસિડન્સ ને ઓફિસીસ કરી હતી, તો અમને ટ્રસ્ટ મૂકીને હોટલ પ્રોજેક્ટ્સ આપ્યો. તો અને સેટિસ્ફાઈડ છે અમારાથી. તો એ હોટલ પ્રોજેક્ટ્સથી અમે ઘણી બધી બીજી હોટલની અમારા ફિલ્ડમાં ચેઇન ઓપન થઈ. અમે મોરબી, રેજન્ટા, કમ્ફર્ટ ઇન, તો આ 4 સ્ટાર હોટલ જે 50,000 સ્ક્વેર ફીટના સ્કેલની છે તો એ કમ્પ્લીટ કરી. જામનગરમાં તમે નામ દીધું એવી રીતે ઘણી બધા હોટલ્સ, વિશાલ ઇન્ટરનેશનલ, આશીર્વાદ, તો એક હોટલની ચેઇન ઓપન થઈ. તો એક ક્લાયન્ટે અમારા ઉપર ટ્રસ્ટ મૂક્યો અને અમે એને જે જોતું હતું એનાથી સારું કામ આપ્યું. ઇવન આ 7 સીઝન રિસોર્ટ છે અત્યારે સ્ટીલ લાસ્ટ યર પાછી રિનોવેટ થઈ કે એક્સપાન્ડ થઈ, તો એ બી રિપીટ અમારા પાસે જ આવ્યું. કે વાસ્તુશાસ્ત્રને લોકો માનતા હોય તો તમે વાસ્તુશાસ્ત્રને બેલેન્સ રાખીને વર્કઆઉટ કરો? બધા પ્રોજેક્ટ્સ જ્યારે અમારા પાસે સિવિલથી પ્લાનિંગ આવે છે, ઓફિસ હોય, રેસિડન્સ હોય, અમે વાસ્તુને એકોર્ડિંગ જ પ્લાનિંગ કરીએ છીએ. બેઝિક વધુ વાસ્તુ અમે ફોલો કરીએ છીએ, કારણ કે અત્યારે બધા માને છે તો અમે પહેલાંથી પ્લાનિંગ જ એ રીતે આપીએ. ખાસ કરીને જે લોકો કાંઈક નવું કરવા માગે છે અથવા તો ફર્નિચર બનાવવા માગે છે તો એને ખરેખર ઇન્ટેરિયર ડિઝાઇનની સેવા, આર્કિટેક્ટની સેવા લેવી જરૂરી બની ગઈ છે અત્યારના સમયમાં. અને અત્યારે કોઈ બધા માણસો જેને થોડાક બી મની એક્સપેન્સ કરવા છે તો એ આર્કિટેક્ટ રાખી કે ઇન્ટિરિયર રાખીને કરાવે છે. જે સમજુ વ્યક્તિ છે એ બધું એ રીતે જ કામ કરે છે કે જે કરીએ એ પ્રોપર પ્લાનિંગથી થાય, જેટલું કરાવીએ એટલું પ્લાનિંગથી થાય. એટલે આ તમે જોયું કે આ મિત્તલભાઈ ગજર હતા, જે એમનો જે 15-20 વર્ષનો કામ તો 20 વર્ષ અભ્યાસ કરતા હોય ત્યારે પણ ઇન્ટર્નશીપ એમને કરી હોય, લગભગ એનો 20 વર્ષનો એક્સપિરિયન્સ છે અને 17 વર્ષથી પોતે માર્કેટની અંદર વર્કઆઉટ કરે છે. એટલે અને ખાસ કરીને હાઈ લેવલ ઉપર, સારા લેવલ ઉપર અને ખાસ કરીને મોટા માણસોના દિલ જીતવા
જીતવા, એના મન જીતવા એ કોઈ નાની સૂની વાત નથી, કારણ કે એ લોકો એના રીતે હોશિયાર જ હોય. એની પાસે આર્કિટેક્ટ ઘણા બધા હોય, એમાંથી મિત્તલભાઈ ગજર વન્સ મોર એને કામ મળે છે. જામનગરની બ્રાન્ડિંગ જે લોકો વર્કઆઉટ છે, જે લોકો મોટા માણસો છે, એને લગભગ એમનું કામ કરે છે. અને નાના ફ્લેટ 3 BHK ફ્લેટ બનાવવાનો કે શોરૂમ બનાવવાનો હોય, પણ ખરેખર આર્કિટેક્ટની સેવા લેવી જરૂરી બની ગઈ છે આ સમયમાં. હમણાં તમે ઇન્ટેરિયર આર્કિટેક્ટ એવા મિત્તલભાઈ ગજરને સાંભળ્યા, અને ખાસ કરીને એમની જે પેઢી છે, એમની જે કંપની છે એ સ્ટુડિયો 13થી ઓળખાય છે. અને ખાસ કરીને નિયો સ્ક્વેરમાં કે જે PN માર્ગ રોડ ઉપર આવેલી છે, 4થા માળ ઉપર એ લોકોની એક ઓફિસ છે, ત્યાં બધું વર્કઆઉટ થાય છે. અને એમની સાથે જ એવા પ્રતિકભાઈ ગજર એમની સાથે જોડાયેલા છે અને વર્ષોથી ભેગા રહીને કામ કરે છે. તો આપણી સાથે પ્રતિકભાઈ ગજર જોડાયેલા છે. આપણે એમને પૂછશું કે સાહેબ, જે પ્રમાણે તમે વર્ક કરો છો, તો ઘણા બધા માર્કેટની અંદર ઇન્ટેરિયર ડિઝાઇનર હોય, એમાં તમારામાં એ ડિફરન્સ શું લાગે? તમે શું એવું ક્રિએટિવ કરો છો કે લોકો તમને આકર્ષિત કરે છે ને તમારી ડિઝાઇન લોકોને ગમી જાય છે? સૌપ્રથમ તો અમારી પાસે તો સારો એક્સપિરિયન્સ છે, પ્લસ મિત્તલભાઈ સાથે હું ઘણા વર્ષથી જોડાયેલો છું. અને અમે લોકો દર વખતે નવી નવી ડિઝાઇન ઉપર વર્કઆઉટ કરતા હોઈએ છીએ. જે લોકો માર્કેટ ટ્રેન્ડ ફોલો કરી છે, લેકિન અમે ટ્રેન્ડ સાથે જે લોંગ ટાઈમ સુધી સસ્ટેનેબલ ડિઝાઇન બની શકે એ ડિઝાઇન પર વર્કઆઉટ કરીએ છીએ, જેથી કરીને લોકો અમારી પાસે એવરી ટાઈમ રિપીટ ડિઝાઇનિંગ માટે આવે છે. ખાસ કરીને વાત આવી સર્વિસની, તો સર્વિસમાં તમારી પાસે તમે જે પ્રમાણે એક્ટિવ છો એ પ્રમાણે પહોંચી શકો છો તમારી જે પ્રમાણે સાઇટ છે? 2 જણાની ટીમ પ્લસ સાથે બીજા સ્ટાફ મેમ્બર હોવાથી અમે ટાઈમસર પહોંચી શકીએ છીએ અને સારી એવા બધા સાઇટ્સને પ્રોજેક્ટ કમ્પ્લીટ કરી શકીએ છીએ. અમે ખાસ કરીને લોકોને ઇફેક્ટિવ વસ્તુ જોઈએ છે, કંઈક હટકે જોઈએ છે, તો એમાં પણ તમે ખરા ઉતરો છો? એમાં સૌથી અમારી પહેલી પ્રાયોરિટી હોય છે કે દર વખત કરતાં અલગ ડિઝાઇન ક્રિએટ કરીએ, અલગ અલગ મટીરિયલ સાથે પ્લે કરીએ. એના માટે આઉટસોર્સિંગ માટે અમે બીજા સિટીના બી કોન્ટેક્ટ કરીએ છીએ, સારા એવા ગ્રુપથી કનેક્ટેડ છીએ, જેથી કરીને એવરી ટાઈમ નવું મટીરિયલ, નવું ડિઝાઇન અમે ક્લાયન્ટને ડિલિવર કરી શકીએ. પ્રતિકભાઈ ગજર હતા, અને ખાસ કરીને જે પ્રમાણે એમની જે ટીમ છે, ખાસ કરીને મિત્તલભાઈ ગજરના નેતૃત્વ હેઠળ પ્રતિકભાઈ કામ કરે છે, પણ બંને એકદમ ઉત્સાહી છે, કાંઈક નવું આપવું છે, નવી વાત કરવી છે, અને કાંઈક બન્યા પછી પણ એ પૈસા જે પાર્ટી વાપરે છે એ હસવા જોઈએ, દાંત કાઢવા જોઈએ, લોકો પૂછવા જોઈએ કે આમાં ઇન્ટેરિયર કોનું છે, કોણ છે. એ પ્રમાણે જ એમને કહેવાય ને કે એને કીધું ને કે રેફરન્સથી જ કામ મળે છે, તો એકબીજાનું જોઈને જ વર્કઆઉટ મળે છે. પણ મિત્તલભાઈ ગજર ક્યારેય ફ્રી નથી હોતા, અને લગભગ આપણે જ્યારે પ્રોજેક્ટ લઈને જઈએ ત્યારે 5-15 મહિના દિનનો સમય પણ આપવો પડે છે, તો જ આપણે એના લેવલ એને પોતે માનસિક પણ તૈયાર થઈ જાય. અને એ પ્રોજેક્ટમાં આપણે પણ તૈયાર હોવા જોઈએ કે જે પ્રોજેક્ટ કરે એમાં આપણે વિશ્વાસ પણ રાખવો જોઈએ, કે જેથી કરીને એ જ્યારે પ્રોજેક્ટ તૈયાર થાય ત્યારે એ પ્રોજેક્ટમાં જે પૈસા વાપરા હોય ખરેખર પૈસા વાપરા છે એવું લાગે. હવે ફરી લઈશું નાનકડો વિરામ બાદ જોશું કોકો બેંકના વાઇસ ચેરમેન મિતેશ લાલને અભિનંદન અને ફૂડ વિભાગની કામગીરી સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. હાલારની સૌથી મોટી, સૌથી વિશ્વસનીય ઓશવાળ આયુષ હોસ્પિટલ 11 વર્ષથી લાખો જીવનોને નવી જિંદગી આપતો વિશ્વાસનો સૌથી મજબૂત કિલ્લો. હવે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મેળવો લાખો રૂપિયાની અદ્યતન સારવાર સંપૂર્ણપણે ફ્રી. હા, સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ફ્રી. ન્યુરો સર્જરીમાં મગજ, મણકા અને કરોડરજ્જુની જટિલ સર્જરી, યુરો સર્જરીમાં પથરી, પ્રોસ્ટેટ અને કિડનીની સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલાવવાની અદ્યતન સુવિધા, લેપ્રોસ્કોપિક સર્જરીથી એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસમસા ભગંદરનું સફળ નિદાન, ઓર્થોપેડિકમાં હાડકાના ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર, બાળકો માટે અત્યાધુનિક NICU અને PICUની સુરક્ષા, અને ગાયનેકમાં નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સહિત સંપૂર્ણ કાળજી. આ બધું સંપૂર્ણપણે ફ્રી. અહીં માત્ર સારવાર નથી થતી, અહીં મૃત્યુ સામે જીત થાય છે. અહીં નિરાશા સામે આશા જીતે છે. અહીં દરેક દિવસ નવા જીવનનો જન્મ થાય છે. હાલારની જનતાને હવે કોઈ ગેરમાર્ગે દોરી શકતું નથી, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં પરિણામોથી બને છે, અને આયુષે આ વિશ્વાસ 11 વર્ષથી કમાયો છે. એટલે જ આજે લાખો લોકો એક જ અવાજે કહી રહ્યા છે, આઈ ટ્રસ્ટ આયુષ, યુ ટ્રસ્ટ આયુષ, વી ટ્રસ્ટ આયુષ. ઓશવાળ આયુષ હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 88 4.
ઓસ્વાળ આયુષ હોસ્પિટલ, કારણ કે હાલાર માટે વિશ્વાસનો અંતિમ અને સૌથી શક્તિશાળી નિર્ણય માત્ર એક જ છે. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. તાજેતરમાં કોમર્શિયલ કોઓપરેટિવ બેંક જે કોકો બેંકના નામથી જામનગરમાં ઓળખાય છે તે કોકો બેંકના વાઇસ ચેરમેન તરીકે યુવા ઉદ્યોગપતિ મિતેશભાઈ લાલની બિનહરીફ વરણી કરવામાં આવી છે. મિતેશભાઈ લાલ જામનગરના જાણીતા ઉદ્યોગપતિ અશોકભાઈ લાલના પુત્ર અને જીતુભાઈ લાલના ભત્રીજા થાય છે. મળતાવળા સ્વભાવને કારણે મિતેશભાઈ લાલ ખૂબ જ મોટું મિત્ર વર્તુળ ધરાવે છે. મિતેશભાઈ લાલની કોકો બેંકમાં વાઇસ ચેરમેન તરીકે નિમણૂક થતાં જામનગરના જાણીતા ઉદ્યોગપતિ મેહુલભાઈ જોબનપુત્રાએ મિતેશભાઈ લાલને લાખ અભિનંદન આપી હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. મેહુલભાઈ જોબનપુત્રાએ વધુમાં જણાવ્યું હતું કે કોમર્શિયલ કોઓપરેટિવ બેંક પ્રગતિના શિખરો સર કરી નવા સીમાચિહ્નો પ્રાપ્ત કરી રહી છે, ત્યારે બેંકની આ પ્રગતિ કૂચમાં વાઇસ ચેરમેન તરીકે મિતેશભાઈ લાલનું યોગદાન સવિશેષ મહત્વપૂર્ણ બની રહે તેવી હાર્દિક શુભકામના પાઠવતા હર્ષ અનુભવું છું, તેમ અંતમાં ઉદ્યોગપતિ મેહુલભાઈ જોબનપુત્રાએ જણાવ્યું હતું. જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા ફરસાણ તથા ફાસ્ટ ફૂડ વિક્રેતાઓને ત્યાં ઉપયોગમાં લેવામાં આવતી પ્રિન્ટેડ પસ્તીના ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. 71 પેઢીની તપાસ કરવામાં આવી છે. 45 કિલોગ્રામ અખાદ્ય તેલનો નાશ કરવામાં આવ્યો છે અને 25 કિલો અખાદ્ય ચીજોનો નાશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પાણાખાણ વિસ્તારમાં 7 પેઢીને ન્યુસન્સ અંગે ₹14,000નો દંડ કરવામાં આવ્યો છે. સરુ સેક્શન રોડ પર સાઈ બેકર્સ નામની પેઢીમાં એક્સપાયરી ડેટવાળા 24 પેકેટનો નાશ કરી ₹5,000નો દંડ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત હોટેલ, રેસ્ટોરન્ટ અને બરફની ફેક્ટરીઓ વગેરે સ્થળે 13 પેઢીની તપાસ કરી 50 કિલો અખાદ્ય જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પાનની દુકાનો વગેરે સ્થળોએ હાઇજેનિક કન્ડિશન અંગે ચેકિંગ કરવામાં આવ્યું હતું અને નમૂનાઓ લેવામાં આવ્યા હતા. ફૂડ શાખાની આ કામગીરીઓ અંગે ફૂડ સેફ્ટી ઓફિસર નિલેશ જાસોલિયાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. Myself, NP જાસોલિયા, ફૂડ સેફ્ટી ઓફિસર, જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન જામનગર. મહાનગરપાલિકાના માન્ય કમિશનર શ્રી કેડિયા સાહેબ ખાસ કરીને અત્યારે રેની સિઝન જેવી વાતાવરણમાં ગંભીર બાબતે ચિંતિત છે રોગચાળા અંગે. તો આ અંગે તકેદારીના ભાગરૂપે અલગ અલગ વિસ્તારોમાં જામનગર શહેરના ખાસ કરીને રેકડીઓ, ફાસ્ટફૂડ, હોટેલ, રેસ્ટોરન્ટ, આઈસ ફેક્ટરીઓ, પાણીમાં ક્લોરિનેશન વગેરે મુદ્દાઓ અંતર્ગત તેમજ ખાદ્ય તેલ જે વપરાય છે અમુક જગ્યાએ અમને TPC 25 અપ જોવા જણાવ્યું અને અમુક જગ્યાએ હાઇજીન અને હેલ્ધી ફૂડ હોવું જોઈએ એ ખરેખર પ્રોપર સ્ટોરેજ થયેલ ન હતું. તો આવી વસ્તુઓ અમે આશરે 25 કિલો જેવી પસ્તીનો નાશ કરાવ્યો છે. પ્રિન્ટેડ પેપર વાપરતા હતા એવા તમામ જગ્યાએ અને એને વોર્નિંગ આપવામાં આવ્યું. તેમજ ખાદ્ય તેલનો જથ્થો છે અખાદ્ય બની ગયો, બાયોડીઝલ, તો એવો 45 કિલો જથ્થો નાશ કરાયો છે. પછી વાસી ફૂડ આ ઇન્સ્પેક્શન દરમિયાન ટોટલ 75 kg નું ડિસ્ટ્રક્શન સ્થળ ઉપર કરવામાં આવ્યું છે અને અનહાઇજેનિક જણાતું પેઢીઓમાં ઇન્સ્પેક્શન કર્યું. તો આવી પેઢીઓમાં
આશરે 19,000 જેવી સોલિડ વેસ્ટ શાખાને સાથે રાખી અને પેનલ્ટી પણ વસૂલ કરવામાં આવી છે અને આ કામગીરી અમારી અવિરત ચાલુ છે. જામનગર મહાનગરપાલિકાની રખડતા પશુઓ પકડવાની કામગીરી કરતું વાહન શહેરના સાંઢિયા પુલ વિસ્તારમાં ગયું હતું. મંગળવારે સાંજે આ કામગીરી દરમિયાન એક પશુનો પગ વાહનમાં ફસાઈ ગયો હતો. લાંબા સમય સુધી પશુનો પગ વાહનની રેલિંગમાં ફસાઈ જવાને કારણે અફરાતફરી મચી ગઈ હતી. જોકે ત્યારબાદ આ પશુને વાહનની રેલિંગ તોડીને મુક્ત કરવામાં આવ્યું હતું. આ પશુના પગમાંથી ઘણું બધું લોહી નીકળતું હતું અને પશુના પગમાં ફ્રેક્ચર પણ થયા હોવાનું જાણવા મળે છે. આ પશુને સારવાર માટે મોરબી મોકલવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાનો વિડીયો શહેરમાં વાયરલ થયો હતો. મહારાષ્ટ્રના લોનાવાલા ખાતે ગુજરાત સહિત દેશભરના વિવિધ રાજ્યોના એનસીસી કેડેટ્સ દ્વારા ઓલ ઇન્ડિયા નવ સૈનિક કેમ્પમાં ગુજરાત અને ખાસ કરીને જામનગર પોરબંદરના કેડેટ્સનો દેખાવ સારો રહ્યો હતો અને સંખ્યાબંધ મેડલ પ્રાપ્ત થયા છે. ગુજરાતના કેડેટ્સે કુલ 24 મેડલ પોતાના નામે કર્યા છે, જેમાં 17 ગોલ્ડ, 3 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રના લોનાવાલા ખાતે યોજાયેલા આ કેમ્પમાં દેશના વિવિધ 17 રાજ્યના એનસીસી કેડેટ્સ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો, જેમાં જામનગર એનસીસી ગ્રુપ હેડક્વાર્ટરના નેવલ યુનિટ્સે ડ્રીલ સહિતની વિવિધ સ્પર્ધાઓમાં ગોલ્ડ મેડલ મેળવી રાજ્યનું નામ રોશન કર્યું છે. કેમ્પ દરમિયાન ડ્રીલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ વિજેતા ટીમના કેડેટ્સને વિશેષ સન્માન મળ્યું હતું. કેડેટ્સે આઈએનએસ શિવાજી ખાતે એનસીસીના ડાયરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ વિરેન્દ્ર વત્સ, વાયએસએમ, એસએમ, વીએસએમને ભવ્ય ગાર્ડ ઓફ ઓનર અર્પણ કર્યું હતું. ગુજરાત એનસીસી ડાયરેક્ટરેટ તરફથી આ રાષ્ટ્રીય કેમ્પમાં કુલ 36 નેવલ કેડેટ્સ ભાગ લીધો હતો, જેમાં 24 યુવાનો અને 12 યુવતીઓનો સમાવેશ થાય છે. કેમ્પ માટે કેડેટ્સની પસંદગી અને તૈયારી માટે રાજ્યમાં 3 તબક્કામાં વિશેષ તાલીમો કેમ્પો યોજાયા હતા. સૌપ્રથમ જામનગરના સત્યસાઈ વિદ્યાલય ખાતે રાજ્ય સ્તરની પસંદગી માટે કેમ્પ યોજાયો હતો. ત્યારબાદ ગાંધીધામ ખાતે પ્રી નૌસૈનિક કેમ્પ અને અંતિમ તૈયારી માટે જામનગર સ્થિત આઈએનએસ વાલસુરા ખાતે લોન્ચ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ત્રણેય કેમ્પોમાં કેડેટ્સને વિવિધ વિષયોની સઘન તાલીમ આપવામાં આવી હતી. આ તમામ સ્પર્ધાઓમાં ગુજરાતના કેડેટ્સે ઉત્કૃષ્ટ દેખાવ કરીને કુલ 24 મેડલ જીત્યા અને ગુજરાત, દમણ, દીવ તથા દાદરા નગર હવેલી એનસીસી ડાયરેક્ટરેટને દેશભરમાં ગૌરવ અપાવ્યું છે. આ કેમ્પમાં જામનગરના ઉષા મીના, યુવરાજ શર્મા તથા ખ્વાઈસ જોશીએ ગોલ્ડ મેડલ હાંસલ કર્યા છે. જામનગરમાં જગન્નાથજી રથયાત્રા પૂર્વે જામનગર પોલીસ દ્વારા પરંપરા મુજબ ચોક્કસ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના અધ્યક્ષ સ્થાને આ ફૂટ પેટ્રોલિંગ બાલા હનુમાનજી મંદિર વિસ્તાર, ખંભાળિયા ગેટ, હવાઈ ચોક તથા દરબારગઢ અને પંચેશ્વર ટાવર સહિતના વિસ્તારોમાં કરવામાં આવ્યું હતું. આ તમામ સ્થળોએ યાત્રા સુરક્ષા માટેની સ્થિતિઓની સમીક્ષા કરવામાં આવી હતી. જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા નિસાનની લોકપ્રિય 5 સીટર એસયુવી મેગ્નાઇટ પેટ્રોલ કાર. હવે મળશે ઇન્સ્યોરન્સ અને આરટીઓ સહિત માત્ર 5.99 લાખમાં. બુકિંગ માટે ગોકુલ નિસાન જામનગર. આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ભારત સહિતના કેટલાક દેશો પર 100% સુધી ટેરિફ લગાવવા અમેરિકન સંસદમાં રજૂ થતું બિલ. અમદાવાદની વિમાન દુર્ઘટનાના તપાસ રિપોર્ટની સંવેદનશીલ બાબતો ગુપ્ત રાખવા સુપ્રીમ કોર્ટમાં દાખલ થતું સોગંદનામું. છૂટાછેડાનો ખાર રાખીને સસરાની હત્યા નિપજાવતા પૂર્વ જમાઈ સહિતના 3 શખ્સો. દેવદર્શન અને સાદગીથી જન્મદિવસ ઉજવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. સિવિલ કન્સ્ટ્રક્શન ટુ ઇન્ટિરિયર ડિઝાઇનર મિત્તલ ગજ્જરની મુલાકાત લેતું જીટીપીએલ જામનગર ન્યૂઝ. બાંધકામ સાથે ઇન્ટિરિયર ડિઝાઇનના 1000થી વધુ પ્રોજેક્ટ પૂર્ણ કર્યાનો રેકોર્ડ બ્રેક કરતા મિત્તલ ગજ્જર. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.